નમસ્કાર મિત્રો, હું વેદાંત પટેલ અને આપ સૌનું ફરી એકવાર સ્વાગત કરું છું આપણા ટેલિપ્રાઇમ કમ્પ્લીટ કોર્સ ઇન ગુજરાતીમાં. તો પાછલા લેક્ચરમાં આપણે પરચેઝ ઓર્ડર વાઉચર વિશે સંપૂર્ણ વિગતે શીખ્યા હતા. હવે આજના લેક્ચરમાં આપણે સેલ ઓર્ડર વાઉચર વિશે સંપૂર્ણ વિગતમાં શીખવાના છે કે સેલ્સ ઓર્ડર વાઉચર શું છે, તેનો ઉપયોગ ક્યારે થાય છે, સેલ્સ ઓર્ડર અને સેલ્સ વાઉચર વચ્ચે શું ડિફરન્સ છે અને એનું કમ્પ્લીટ પ્રેક્ટિકલ સાથે સમજવાના છીએ. તો ચાલો મિત્રો આજનો આપણે વિડિયો શરૂ કરીએ. તો મિત્રો તમે જેમ જોઈ શકો છો આપણું ટેલી પ્રાઇમ ઓપન થઈ ગયું છે. તો સૌપ્રથમ એ સમજીએ કે સેલ્સ ઓર્ડર શું છે. તો સેલ્સ ઓર્ડર એટલે કસ્ટમર તરફથી મળેલો ઓર્ડર. આપણને કસ્ટમર તરફથી ઓર્ડર મળેલો છે એ. પણ જ્યારે કસ્ટમર આપણને કોઈ ઓર્ડર આપે છે પરંતુ હજુ આપણે એની ડિલિવરી અથવા ઇનવોઇસ બિલ તૈયાર કરી નથી, ત્યારે આપણે સેલ્સ ઓર્ડર વાઉચર ઉપયોગ કરીએ છીએ. મીન્સ કે હજુ એને ઓર્ડર આપ્યો છે, એને હજુ આપણે એને ડિલિવરી કરી નથી આપી, આપણે એનું ઇનવોઇસ પણ તૈયાર કર્યું નથી, એટલે આપણે એને સેલ્સ ઓર્ડર મીન્સ કે હજુ કસ્ટમરે આપણને ખાલી ઓર્ડર જ આપ્યો છે. એક વાત હંમેશા યાદ રાખજો કે સેલ્સ ઓર્ડર બનાવવાથી સેલ થઈ ગયું એવું માનવાનું નથી. માત્ર કસ્ટમરે નો આપનો ઓર્ડર જે છે એ જ રેકોર્ડ કર્યો છે. હવે હું તમને એક એક્ઝામ્પલ સાથે સમજાવું. તો માનો કે તમારી કોઈ કમ્પ્યુટરની શોપ છે. હવે રાજ એન્ટરપ્રાઇઝ તમને ફોન કરે છે અને કહે છે કે મને 10 કીબોર્ડ, 5 માઉસ અને 2 મોનિટર જોઈએ છે. તમે હજુ માલ આપ્યો નથી અને ઇનવોઇસ પણ બનાવ્યું નથી, પણ તમે ખાલી એનો ઓર્ડર મળ્યો છે. એટલે આ સમયે આપણે સેલ્સ ઓર્ડર વાઉચર બનાવવામાં આવે છે. હવે ઘણી કંપનીઓમાં દરરોજ ઘણા ઓર્ડર રિસીવ કરે છે. જો ઓર્ડર રેકોર્ડ નહીં કરે તો કયા કસ્ટમરે શું માંગ્યું છે, કેટલી ક્વોન્ટિટીમાં માંગ્યું છે અને કઈ ડેટ માટે માંગ્યું છે, એ બધું જ આપણે ભૂલી જઈશું. એટલા માટે સેલ્સ ઓર્ડરમાં આપણે કસ્ટમર ઓર્ડરને ટ્રેક કરી શકીએ છીએ, ડિલિવરી સરળ બનાવી શકીએ છીએ, ઇનવોઇસ બનાવતી વખતે આપણને સરળતા રહે છે અને બિઝનેસને આપણે કોઈ પણ આપણે જે સેલ્સ છે એ જે ટ્રેક કરી શકીએ છીએ કે આપણે કસ્ટમર ઓર્ડરનો ટાઈમ કયો છે, આપણે કઈ ડેટ પર આપવાનું છે, કઈ ક્વોન્ટિટીમાં આપવાની છે અને કયા કસ્ટમરને આપવાની છે. હવે હું તમને સેલ્સ ઓર્ડર અને સેલ્સ વચ્ચે જે સેલ્સ ઓર્ડર વાઉચર અને સેલ્સ વાઉચર વચ્ચે છે એનું ડિફરન્શિએશન સમજાવો. તો સેલ્સ ઓર્ડરમાં માત્ર ઓર્ડર થયો છે, એમાં સ્ટોક નથી ઘટતો, ના કોઈ લેઝરની ઇફેક્ટ આવે છે અને ના કોઈ ઇનવોઇસ બને છે. જ્યારે જે સેલ્સ વાઉચર છે એમાં આપણે માલ વેચાઈ ગયો છે, આપણો સ્ટોક પણ ઘટી ગયો છે, આપણા કસ્ટમર લેઝર પર ઇફેક્ટ પણ થઈ ગયું છે અને આપણું ઇનવોઇસ પણ તૈયાર થઈ ગયું છે. હવે આપણે થોડું પ્રેક્ટિકલ તરફ જઈએ. તો તમારે પ્રેક્ટિકલ તરફ જવા માટે કસ્ટમર લેઝર માટે રાજ એન્ટરપ્રાઇઝ તૈયાર કરવાનું છે અને સ્ટોક આઇટમમાં કીબોર્ડ, માઉસ અને મોનિટર ક્રિએટ કરીને રાખવાનું છે. હવે આપણે આના પહેલાના લેક્ચરમાં આ બધું ક્રિએટ કરેલું હતું, એટલે હું તમને વિનંતી કરું છું કે તમે સૌ આગળના બધા વિડીયો જુઓ. જો તમે આગળના વિડીયો નહીં જુઓ તો તમને આજના લેક્ચરમાં કઈ ખબર નહીં પડે. તો આપણે હવે સેલ્સ ઓર્ડર માટેનું પ્રેક્ટિકલ કરીએ. તો સૌપ્રથમ આપણે અહીં વાઉચરને ઓપન કરી લઈશું. વાઉચરને ઓપન કર્યા પછી આપણે F10 ને ઓપન કરીશું. F10 માં શો ઇનએક્ટિવમાં જતા રહીશું. શો ઇનએક્ટિવમાં ગયા પછી તમે સેલ્સ ઓર્ડર Ctrl+F8 ને જોઈ શકો છો. આપણે એને એક્ટિવ કરી લઈશું. તો તમે હવે જેમ જોઈ શકો છો કે આપણું સેલ્સ ઓર્ડરનું જે વાઉચર છે એ આપણું એક્ટિવ થઈ ગયું છે. હવે પાર્ટી એકાઉન્ટમાં આપણે નામ આપી દઈશું રાજ એન્ટરપ્રાઇઝ.
તો અહીં આપણે સૌ પ્રથમ રાજ એન્ટરપ્રાઇઝ, આપણે જે રાજ એન્ટરપ્રાઇઝ છે એનું લેજર ક્રિએટ કરેલું નથી, એટલે આપણે સૌ પ્રથમ રાજ એન્ટરપ્રાઇઝ નું લેજર ક્રિએટ કરી લઈએ. અહીં તમે હવે આપણે રાજ એન્ટરપ્રાઇઝ નું જેવું ક્રિએટ કર્યું છે, તો હંમેશા મિત્રો યાદ રાખજો કે આપણે એને તો હવે મિત્રો આપણે વાઉચરમાં થોડી એન્ટ્રી કરીએ, તો સૌપ્રથમ આપને વાઉચરમાં જતું રહેવાનું છે. વાઉચરમાં ગયા પછી તમારે F10 ને ઓપન કરી લેવાનું છે. F10 ને ઓપન કર્યા પછી શો ઇનએક્ટિવ માં જતું રહેવાનું છે. શો ઇનએક્ટિવ માં ગયા પછી તમને અહીં સેલ્સ ઓર્ડર દેખાશે, તે તમારે ઇનએક્ટિવ હશે એટલે તમારે એના પર પ્રેસ કરી તમારે એને એક્ટિવ કરી લેવાનું છે. તો અહીં આપણું સેલ્સ ઓર્ડર નું જે વાઉચર છે એ એક્ટિવ થઈ ગયું છે. તો હવે સૌ પ્રથમ પાર્ટી એકાઉન્ટ નેમમાં આપણે ક્રિએટ કરીએ કે રાજ એન્ટરપ્રાઇઝ, કારણ કે આપણે રાજ એન્ટરપ્રાઇઝ નું લેજર ક્રિએટ કરેલું નથી, એટલે આપણે અહીં ક્રિએટ કરીશું રાજ એન્ટરપ્રાઇઝ. હવે તમને ખબર છે કે રાજ એન્ટરપ્રાઇઝ આપનો કસ્ટમર છે, એટલે આપણે એને સન્ડ્રી ડેટર્સ માં મૂકીશું. તમે અહીં જોઈ શકો છો આગળ આપણને બે ઓપ્શન આપ્યા છે કે સન્ડ્રી ક્રેડિટર્સ, તો આપણે એમાં ના, તો આપણે એમાં ચૂઝ કરવાનું છે સન્ડ્રી ડેટર્સ, કારણ કે એ આપણો કસ્ટમર છે. આપણે બીજું કોઈ પણ ચેન્જીસ અત્યારે કરવાનો નથી, એટલે આપણે એને કંટ્રોલ એ કરી સેવ કરી લઈશું. હવે ઓર્ડર ડિટેલ્સમાં તમારે મોડ ઓફ પેમેન્ટ, અધર રેફરન્સ, ટર્મ્સ ઓફ ડિલિવરી અને ડિસ્પેચ ડિટેલ્સ આ બધું જ મેં તમને પહેલા વિગતવાર સમજાવેલું છે. અને તમે જો આ વિડીયો ડાયરેક્ટ જુઓ છો, તો હું તમને ફરી એકવાર રિક્વેસ્ટ કરું છું કે તમે આગળના વિડીયો જુઓ, જેના લીધે તમને આજના વિડીયોમાં કઈ ખબર પડે. તો અહીં આપણે ડિસ્પેચ ડિટેલ્સમાં ડિસ્પેચ થ્રુ મીન્સ ડેસ્ટિનેશન, પછી કેરિયર નેમ અથવા એજન્ટનું નામ, બિલ ઓફ લેન્ડિંગ, મોટર વ્હીકલ નંબર અને ડેટ. તો આપણે હાલ આમાં કોઈ પણ ચેન્જીસ કરવાનો નથી. પછી અહીં પાર્ટી ડિટેલ્સમાં બાયરનું નામ, એનું મેઇલિંગ નેમ, એનું એડ્રેસ, એની સ્ટેટ, કન્ટ્રી, જીએસટી રજિસ્ટ્રેશન ટાઈપ અને જીએસટીઆઈએન નંબર, આ બધું જ અત્યારે આપણે એમના એમ જ રહેવા દેવાનું છે. હવે ઓર્ડર નંબરમાં આપણે લખી દઈએ, માનો કે તો અહીં આપણે ઓર્ડર નંબરમાં લખી દઈએ SO001. 001. તો અહીં આપણે ઓર્ડર નંબરમાં લખી દીધું છે. ફોર એક્ઝામ્પલ માટે જ મેં આ નંબર લીધો છે કે SO001. હવે સેલ્સ લેજરમાં આપણે લઈ લેવાનું છે સેલ્સ ને. હવે નેમ ઓફ આઇટમમાં આપણે ચૂઝ કરીશું સૌ પ્રથમ કીબોર્ડ, જે આપણી પ્રથમ આઇટમ જે છે એમાં આપણે ચૂઝ કરી લઈશું કીબોર્ડ. તો અહીં કીબોર્ડ તમે જેમ જોઈ શકો છો કે કીબોર્ડ આપણે પહેલા બનાવેલું છે, એટલે જ હું તમને મિત્રો કહું છું કે તમે આગળના લેક્ચર જુઓ, તો તમને ખબર પડશે કે આપણે કીબોર્ડ, મોનિટર, માઉસ એ બધું કેવી રીતે ક્રિએટ કર્યું હતું. તો હવે આપણે કીબોર્ડને ચૂઝ કરી લઈશું. કીબોર્ડને ચૂઝ કર્યા પછી ડેટ એના એ જ લેવા દેવાની છે. હવે મેઇન વસ્તુ ગોડાઉન, તો ગોડાઉન પર તમને યાદ હશે કે આપણે ગોડાઉનને પણ ક્રિએટ કરેલું હતું. તો એ વસ્તુ યાદ રાખજો કે ગોડાઉન પર તમારે સિલેક્ટ કરવાનું રહેશે. તો તમારે અહીં મેઇન લોકેશન આપણે ચૂઝ કરી લઈશું. અહીં ક્વોન્ટિટીમાં આપણે 10 કરી દઈશું. રેટને સમજી લો કે આપણે રેટ સમજી લો કે આપણે રેટને ચૂઝ કરી લીધું કે ₹1000. તો એઝ ₹1000 ના રેટ પ્રમાણે અમાઉન્ટ ₹10,000 થઈ ગઈ. એક વસ્તુ હંમેશા યાદ રાખજો મિત્રો કે એકવાર તમે ગોડાઉન ક્રિએટ કરી દીધું છે,
અને તમારા ગોડાઉનમાં જો માલ પડ્યો છે તો તમારે હંમેશા યાદ રાખવાનું છે કે તમારા કયા ગોડાઉનમાં માલ પડ્યો છે. હવે આપણે આમાં બીજો કોઈ ચેન્જીસ કરવાનો નથી એટલે આપણે આને સેવ કરી લઈશું. હવે બીજી એક આઈટમ આપણે ચૂઝ કરવાની છે એ છે માઉસ. તો અહીં આપણે માઉસ ક્રિએટ કરેલું છે. અહીં આપણે માઉસને સિલેક્ટ કરી લઈએ. અહીં ગોડાઉન આપણે ચૂઝ કરી લઈએ ફેક્ટરીનું. તો અહીં ફેક્ટરી ગોડાઉન આપણે ચૂઝ કરી લઈએ. અહીંયા ક્વોન્ટિટી આપણે 5 સિલેક્ટ કરી લઈએ. અહીં હું તમને ફરી હવે જો કહું કે નેગેટિવ સ્ટોક કેમ આવે, કારણ કે આપણે ખાલી આના ગયા લેક્ચરમાં આના પહેલાના જે લેક્ચર હતું એમાં માઉસને જ્યારે ક્રિએટ કર્યું હતું ત્યારે ખાલી માઉસનું આપણે આઈટમ જ ક્રિએટ કરી હતી. આપણે એમાં કોઈ પણ એડ કરેલા ના હતા કે આપણા જોડે કેટલા માઉસ પડ્યા છે. એટલા માટે અહીં તમને નેગેટિવ સ્ટોકનો ઓપ્શન બતાવે છે, વોર્નિંગ બતાવે છે. તમે જ્યારે પણ માઉસને ક્રિએટ કરો ત્યારે તમારે એમાં ક્વોન્ટિટીને એડ કરી રાખવાની છે. થોડી એક્સ્ટ્રા ક્વોન્ટિટીને એડ કરી રાખજો એટલે કે તમારે પછી તમારે અહીં નેગેટિવ સ્ટોકનો ઓપ્શન આવશે નહીં. હવે આપણે અહીં રેટને લખી દઈએ 600 રૂપીસ. તો એ 600 રૂપીસના રેટ તમે લઈ લેશો એટલે અહીં અમાઉન્ટને ઓટોમેટિકલી ટેલી તમને આપી દેશે કે 3000 રૂપીસ. હવે બીજો કોઈ ચેન્જીસ કરવાનો નથી એટલે આપણે આગળ થર્ડ આઈટમ તરફ જઈએ કે થર્ડ આઈટમ આપણે ચૂઝ કરી લઈશું કે મોનિટર. તો હવે મોનિટરને આપણે ચૂઝ કરીએ. ડેટ આપણે એના જ રહેવા દેવાની છે. ગોડાઉનમાં આપણે ફેક્ટરી ગોડાઉનને ચૂઝ કરી લઈશું. ફેક્ટરી ગોડાઉનને ચૂઝ કર્યા પછી અહીં ક્વોન્ટિટી આપણે 2 પીસ લઈ લઈએ. તો અહીં 2 NOS મીન્સ 2 નંબર્સ એટલે કે 2 મોનિટર. અહીં પણ નેગેટિવ સ્ટોક આવ્યો તો એનું કારણ મેં તમને સમજાવી દીધું છે. તો હવે રેટમાં આપણે 9000 રૂપીસ લઈ લઈએ. અહીં 9000 રેટ લીધા પછી અમાઉન્ટ 80000 થઈ ગઈ. હવે બીજો કોઈ પણ આપણે ચેન્જીસ કરવાનો નથી. આપણે 3 આઈટમ ક્રિએટ કરી લીધી છે, કીબોર્ડ, માઉસ અને મોનિટર. તો આપણનો આ ઓર્ડર થઈ ગયો છે. હવે આપનું નરેશન લખવું તમને ખૂબ જ જરૂરી છે. હંમેશા મિત્રો યાદ રાખજો કે કોઈ પણ વાઉચરમાં એન્ટ્રી કર્યા પછી તમારે એનું નરેશન લખવું ખૂબ જ જરૂરી છે. તો આમાં આપણે નરેશન લખી દઈએ કે સેલ્સ ઓર્ડર રિસીવ્ડ ફ્રોમ રાજ એન્ટરપ્રાઇઝ. અહીં આપણે નરેશન લખી દીધું છે કે સેલ્સ ઓર્ડર રિસીવ્ડ ફ્રોમ રાજ એન્ટરપ્રાઇઝ. હવે આપણે આ એન્ટ્રીને સેવ કરી લઈએ. તો મિત્રો આપણે સેલ્સ ઓર્ડરનું વાઉચરનું પ્રથમ એન્ટ્રી આપણે કરી દીધી છે. હવે ઓર્ડર પછી શું થાય છે એ સમજીએ છો. શું આપણો સ્ટોક ઓછો થયો? તો ના. શું આપણે સેલ્સ થઈ? તો ના. શું આપણે કસ્ટમર લેજર બદલાયું? તો ના. એનું કારણ શું? તો આ માત્ર આપનો એક ઓર્ડર છે. હજુ ડિલિવરી અને ઇનવોઇસ આપવાનું બાકી છે. એટલે આ તમારે હંમેશા ધ્યાન રાખવાનું છે કે સેલ્સ વાઉચર જે છે અને સેલ્સ ઓર્ડર વાઉચર જે છે એમાં તમારે હંમેશા ડિફરન્શિએશન જે છે એ ધ્યાનમાં રાખજો કે સેલ્સ ઓર્ડર અલગ છે અને સેલ્સ એકલું અલગ છે. હવે આ સેલ્સની હું તમને પ્રોસેસ સમજાવું કે બિઝનેસમાં સામાન્ય રીતે એક પ્રોસેસ ફોલો થાય છે. જેમ કે સૌપ્રથમ એમાં સેલ્સ ઓર્ડર બને, એના પછી ડિલિવરી નોટ બને, એના પછી સેલ્સ વાઉચર થાય અને એના પછી આપણને પેમેન્ટ રિસીવ થાય છે. આને સેલ્સ સાયકલ કહેવામાં આવે છે. હવે ઘણા વિદ્યાર્થીઓ ભૂલો એવી કરે છે કે સેલ્સ વાઉચરને બદલે આપણે સેલ્સ ઓર્ડરને બદલે સેલ્સ વાઉચરનો ઉપયોગ કરી લે છે. રોંગ કસ્ટમરનો યુઝ કરી લે છે કે તમારો કસ્ટમર બીજો કોઈ હોય, જેમ કે આપણો રાજ એન્ટરપ્રાઇઝ છે પણ એના બદલે બીજો કોઈ કસ્ટમરને આપણે ચૂઝ કરી લે છે કે લેજર એકાઉન્ટમાં જેમ કે આપણો રાજ એન્ટરપ્રાઇઝ છે એના બદલે રાહુલ ટ્રેડર્સને આપણું લેજર ક્રિએટ કરી લે છે અથવા તો એ લેજરને આપણે એરિયું લઈ લે છે. તો મિત્રો હંમેશા યાદ રાખજો કે આપણે રોંગ કસ્ટમર ચૂઝ કરવાનું નથી. જે પ્રમાણેનું આપણું બિલ છે, જેમ કે આપણું જે સેલ્સ ઓર્ડર છે એ જ પ્રમાણેનું તમારે કસ્ટમરને ચૂઝ કરવાનું છે. અને જો તમારે કસ્ટમર ક્રિએટ કરેલો ન હોય તો તમારે અહીં ક્રિએટ કરી દેવાનું છે. પછી કોઈક વખત વિદ્યાર્થી મિત્રો રોંગ ક્વોન્ટિટી લખી દે છે
ઓર્ડર નંબર લખતા નથી અને મેઇન વસ્તુ એ છે કે નરેશન લખતા નથી. હું દરેક વિડીયોમાં કહું છું કે કોઈ પણ વાઉચરની એન્ટ્રી કરો એટલે તમારે નરેશન લખવું ફરજિયાત છે. તો આ ભૂલોને આપણે હંમેશા ટાળવાની છે. હવે આજે આપણે શું શીખ્યા એનું એક ક્વિક રિવિઝન કરી લઈએ. તો આજે આપણે સેલ્સ ઓર્ડર શું છે, તેનો ઉપયોગ ક્યાં થાય છે એનું એક્ઝામ્પલ સમજાવ્યું. પછી સેલ્સ ઓર્ડરનું પ્રેક્ટિકલ કર્યું. સેલ્સ ઓર્ડર અને સેલ્સ વાઉચર વચ્ચેનો તફાવત સમજાવ્યો. પછી સેલ્સ સાયકલ શું છે એ સમજાવ્યું અને કોમન મિસ્ટેક ઘણા વિદ્યાર્થીઓ શું કરે છે એ પણ તમને સમજાવ્યું. તો આજનું તમારું હોમવર્ક એ છે કે રાજ એન્ટરપ્રાઇઝ માટે હું તમને કહું એ સેલ્સ ઓર્ડર બનાવો. 3 લેપટોપ ક્વોન્ટિટી 3 ₹50,000 અને પ્રિન્ટર 2 ક્વોન્ટિટી ₹50,000. તમે તમારી રીતે ક્વોન્ટિટી આ જ રાખજો, પરંતુ તમારી રીતે તમારે અમાઉન્ટ જે પણ ક્રિએટ કર્યું હોય એ તમે તમારી રીતે કરી શકો છો. અને ઓર્ડર નંબર તમારે લેવાનો છે SO002. ત્યારબાદ તમારે એન્ટ્રી સેવ કરી લેવાની છે અને હોમવર્ક પૂર્ણ થયા પછી કોમેન્ટમાં જરૂર લખજો કે હોમવર્ક ડન. અને જો કોઈ ક્વેશ્ચન હોય તો પણ કોમેન્ટમાં જરૂર પૂછજો. તો મિત્રો, આજે આપણે સેલ્સ ઓર્ડર વાઉચરને સંપૂર્ણ પ્રેક્ટિકલ સાથે શીખ્યા. સેલ્સ ઓર્ડર એ સેલ્સ પ્રોસેસનું પ્રથમ સ્ટેપ છે. જો ઓર્ડરને યોગ્ય રીતે રેકોર્ડ કરીશું તો ડિલિવરી અને બિલિંગ સરળ રીતે થઈ શકે છે. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોબ વર્ક ઇન ઓર્ડર વિશે સંપૂર્ણ પ્રેક્ટિકલ સાથે શીખવાના છીએ. જો આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ત્યાં સુધી પ્રેક્ટિસ કરતા રહો. હું વેદાંત પટેલ મળીશ તમને નેક્સ્ટ લેક્ચરમાં. ધન્યવાદ.